સૌ કોઈ દેશવાસીઓની નજર અયોધ્યાના રામ મંદિર પર છે, ત્યારે આજે રામ મંદિરને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। હાલ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા અને અનુષ્ઠાનનો તબક્કો ચાલી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજે 18 જાન્યુઆરીએ એટલે કે આજે ગુરુવારે શુભ મુહૂર્ત મુજબ પ્રધાન સંકલ્પ, ગણેશ અંબિકા પૂજન, વરુણ પૂજન, ચતુર્વેદોક્ત પુણ્યવચન, માતૃકુળ પૂજન, સોરધરા પૂજન, આયુષ્મંત્ર જાપ, નંદી શ્રાદ્ધ, આચાર્ય દ્વિત વિગ્વારણ, મધુપાર્ક પૂજન, મંદી પૂજન, મંદિર પૂજન, પંચગવ્ય પ્રોક્ષણ, મંડપંગ વસ્તુ પૂજન, વાસ્તુ બલિદાન, મંડપ સૂત્ર સ્થાપના, દૂધ ધારા, પાણી, સુવ્યવસ્થિત 16 સ્તંભ પૂજા, મંડપ પૂજા, જલ દિવાસ, ગાંધા દિવસ વગેરે પૂજા અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે ગુરુવારે સાંજે પૂજા અને ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।